તો આ તરફ દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે। વાયુ પ્રદૂષણથી શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે। ચાંદની ચોકમાં 397 એક્યુઆઈ નોંધાયો છે, ત્યારે દિલ્હીના અન્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો વિવેક વિહારમાં એક્યુઆઈનો આંક 392 પર અટક્યો છે। બાવાનામાં 390 અને આનંદ વિહારમાં 383 એક્યુઆઈ નોંધાયો છે। આ તરફ બુરારીમાં 363 એક્યુઆઈ નોંધાયો છે, જ્યારે દિલ્હીના મુંડકામાં 359 એક્યુઆઈ નોંધાયો છે અને રોહિણીમાં 354 એક્યુઆઈ નોંધાયો છે। દિલ્હીના અન્ય વિસ્તારો પર ફરી એકવાર નજર કરી લઈએ તો ઇન્દિરાપુરમમાં એક્યુઆઈનો આંક 344 પર પહોંચ્યો છે, જ્યારે નરેલામાં 366, જહાંગીરપુરીમાં એક્યુઆઈ 349 પર પહોંચ્યો છે। અલીપુરમાં 347, દ્વારકામાં 324 અને આઈટીયુમાં 331 પર એક્યુઆઈનો આંક પહોંચ્યો છે। ગુરુગ્રામ સેક્ટર 51માં એક્યુઆઈનો આંક 308ને પાર કરી ચૂક્યો છે, ત્યારે ગાઝિયાબાદ વસુંધરામાં 239 એક્યુઆઈ નોંધાયો છે, ત્યારે નોઈડા સેક્ટર 62માં એક્યુઆઈ 299 અને ફરીદાબાદમાં એક્યુઆઈનો આંક 282 પર પહોંચ્યો છે।